નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટડી કરવાના છીએ કમ્બાઇન ધ સેન્ટેન્સીસ. ધોરણ 12 ની અંદર આ 3 માર્કની અંદર પૂછાય છે. કમ્બાઇન ધ સેન્ટેન્સીસ, તેનો આપણે આજે ડિટેલ્સની અંદર સ્ટડી કરવાના છીએ. અને જે પ્રીવિયસ યરની અંદર જે સેન્ટેન્સ પૂછાઈ ગયા છે, જેને આપણે કમ્બાઇન કરવાના હતા, એ બધાનો અભ્યાસ આપણે અહીંયા કરીશું. પણ કમ્બાઇન ધ સેન્ટેન્સ કરતા પહેલા એક વાત ધ્યાને લ્યો કે તમારી પાસે અંગ્રેજીના કન્જક્શનનું થોડું ઘણું નોલેજ છે તે હોવું જોઈએ. આ ઉપરાંત તમારું થોડું ઘણું વાંચન હશે તો તમે એને કમ્બાઇન છે તે કરી શકશો. અહીંયા એકચ્યુઅલી આપણે કરવાનું શું હોય છે કે અહીંયા જે વાક્યો આપ્યા છે, આ પૂર્ણ વિરામ સુધીનું એક થઈ ગયું, આ વાક્ય બીજું થઈ ગયું, આ વાક્ય ત્રીજું થઈ ગયું, આ વાક્ય ચોથું થઈ ગયું. આ જે 4 વાક્યો છે, ચાર વાક્યોને ભેગા કરીને એક કોમન વાક્ય બનાવવાનું છે અને પાછું મિનિંગફુલ હોવું પડે. તો કઈ રીતે બનાવી શકાય આપણે જોઈએ. હવે અહીંયા લખ્યું છે ગાંધીજી ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ અવર નેશન. તો અહીંયા તમે લગાડી શકો વુ લગાડો તો હી નીકળી જશે. વુ વોઝ બોર્ન ઇન પોરબંદર. હવે આ ઇટ અને પોરબંદર, તો અહીંયા તમે લગાડી શકો વિચ, તો વિચ લગાડો તો ઇટ નીકળી જશે. વિચ સિચ્યુએટેડ નિયર ધ ઓશન. વી ઓલ નો, ધીસ તો થઈ જશે ધેટ. અથવા આગળ લઈ લો, વી ઓલ નો ધેટ Gandhiji is known as the father of our nation who was born in Porbandar which situated near the ocean. તો આ combined the sentence થઈ ગયું. તમે આવી રીતે પણ બનાવી શકો છો. We all know that Gandhiji, who is known as the father of our nation, was born in Porbandar અલ્પવિરામ situated near the ocean. તો આ એક વાક્ય છે જો, અને આ જે વાક્ય આપણે કમ્બાઈન કરીએ છીએ એ વાક્યની અંદર આપણને કોઈ જગ્યાએ પૂર્ણ વિરામ દેખાવો જોઈએ નહીં. બીજું વાક્ય છે Gandhiji, અલ્પવિરામ, known as the father of our nation, was born in Porbandar, situated near the ocean, a fact well known to all us. અને સત્ય આપણે બધા જાણીએ છીએ. ખ્યાલ આવે છે? A father of nation named Gandhiji, we all know that, was born on Porbandar, situated near the ocean. એવી રીતે પણ બનાવી શકાય. મતલબ આ વાક્યને કમ્બાઈન કરવા માટે તમારું થોડું ઘણું પૂર્વ જ્ઞાન છે તે જરૂરી છે. અને આ ઉપરાંત તમે કન્જક્શન ઉપયોગ કરીને પણ સારી રીતે વાક્ય છે એને કમ્બાઈન કરી શકો છો. પણ ધ્યાને શું રાખવાનું છે, વાક્ય એક હોવું જોઈએ. હવે આ વાક્ય હું બનાવું અને અહીંયા હું પૂર્ણ વિરામ મૂકી દઉં તો 2 વાક્યો થઈ ગયા ને. પણ આપણે અમિનિંગફુલ સેન્ટેન્સ એટલે કે એક જ મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે. અને આ છે તે ઓગસ્ટ 2020 માં પૂછાઈ ગયેલું છે. આગળ જોઈએ, આ વાક્ય છે તે માર્ચ 2020 ની અંદર પૂછાઈ ગયું છે. શું છે? The direction were given by the science teacher. Kittu and Somil made a model of a plane. It was made very successfully. It won the first prize in the competition. તો વાક્યને આપણે બનાવી શકાય, as the direction were given by the science teacher, Kittu and Somil made a model of a plane successfully and won the prize in the competition. બીજી રીતે બનાવી શકાય, the science teacher gave direction and Kittu and Somil successfully made a model of plane that won the first prize in the competition. ખ્યાલ આવે છે? અથવા બનાવી શકાય, Kittu and Somil made a model of plane by direction were given by the science teacher was won the first prize in the competition. ખ્યાલ આવે છે ને કે કમ્બાઈન ક્યારે થશે? જ્યારે આપણે સમરાઇઝ કરતા પણ શીખ્યા હોય ત્યારે. અને થોડું ઘણું આપણે કન્જક્શનનું એનું આપણે નોલેજ હોવું પડે. આગળનું વાક્ય જોઈએ. આ વાક્ય છે તે મે 2021 માં પૂછાઈ ગયું છે. તમે જો અહીંયા લખ્યું છે, ધ મર્ચન્ટ હેડ અ વેરી બ્યુટીફુલ ડોટર. whom, તો અહીંયા લગાડી શકાય whom લગાડો. whom he loved his daughter very much, but કેમ but? he was greedy હતો, તેથી શું વિચારતો હતો? so he wanted his daughter to get married with the old king. તો કન્જક્શનનો ઉપયોગ કરી અને વાક્યને એક કરી દીધું. આપણે 10મા ધોરણની અંદર હતા ને ત્યારે આપણને પૂછાતું હતું કન્જક્શનનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું. 2 વાક્ય આપ્યા હોય, કૌંસમાં 3 કન્જક્શન આપ્યા હોય ને આપણે એક વાક્ય બનાવતા હતા. તો એ 2 વાક્યનું એક વાક્ય થઈ ગયું. હવે અહીંયા મેં 3 કન્જક્શનો યુઝ કર્યો તો આ બધાય વાક્યો ભેગા થઈને કેટલા વાક્ય થઈ ગયા? એક વાક્ય થઈ ગયા. અહીંયા જો એ જ લખ્યું છે, ધ મર્ચન્ટ હેડ અ વેરી બ્યુટીફુલ સ્વીટ ડોટર whom he loved very much, but he was greedy, so he wanted his daughter to get married with the old king. છે કન્જક્શનનો ઉપયોગ. આગળ તમે જો આવી રીતે પણ બનાવી શકાય, ધ મર્ચન્ટ અલ્પવિરામ who had a very beautiful daughter whom he loved dearly was also greedy and desired for her to marry the old king. આ રીતે પણ તમને આવડતું તો એ રીતે પણ તમે બનાવી શકો છો. મારાથી કેમ બને છે? કારણ કે મને થોડું ઘણું વાંચન છે એટલા માટે. તમે પણ થોડું ઘણું વાંચન રાખશો તો તમારી પણ આવા વાક્યો છે તે બની જશે. નહીંતર તમે કન્જક્શનનો સારો એવો ઉપયોગ કરીને વાક્યને છે તે મિનિંગફુલ બનાવી શકો છો. આગળ આપણે વાત કરીએ
માર્ચ 2022 માં પૂછાઈ ગયું હતું. શું છે? લાલા વોઝ અ મર્ચન્ટ. He possessed a flourishing grain business. He made a mistake of taking as a partner a dishonest man. He knew nothing about him. તો અહીંયા લખે છે કે લાલા વોઝ અ મર્ચન્ટ. વુ આવે એટલે વુ પછી હંમેશા વર્બ જ આવે, એ પણ આપણને ખ્યાલ હોવો પડે. તો અહીંયા આપણે શું મૂકી દઈશું? વુ મૂકી દઈશું વ્યવસ્થિત રીતે. અહીંયા વુ મૂકી દીધો, એના પછી વર્બ જો એટલે હી નીકળી જશે. વુ possess a flourish grain business and શું કર્યું? મેડ અ મિસ્ટેક. કેમ? લાલાની જ વાત થાય છે ને, તો હી લખવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? કંજક્શનના ઉપયોગમાં આપણે કરતા હતા ને, સમાન સમાન કરતા હોય તો બે વાર લખવાની જરૂર નથી, એટલે હી નીકળી જશે. એન્ડ મેડ અ મિસ્ટેક ઓફ ટેકિંગ એઝ અ પાર્ટનર અ ડિસઓનેસ્ટ મેન અબાઉટ હિમ અથવા અબાઉટ whom એટલે પણ તેને શું? ન્યુ નથિંગ. બસ આ વાક્ય બની ગયું. ખ્યાલ આવે છે? મતલબ આવી રીતે બનાવી શકાય. લાલા વોઝ અ મર્ચન્ટ who possessed a flourishing grain business and made a mistake of taking a dishonest person as a partner about whom he knew nothing. કંજક્શન ઉપયોગ કરીને પણ આવી રીતે તમે બનાવી શકો છો. લાલા અલ્પવિરામ a merchant with a flourishing grain business made a mistake of unknowingly taking on a dishonest partner. તો આનો મતલબ પણ એ જ થયો. ખ્યાલ આવે છે? ખાલી આપણે આપણા થોડા ઘણા શબ્દો એડ કરી દીધા. તો એ રીતે પણ તમે બનાવી શકો છો કમ્બાઈન કરીને, પણ વાક્ય એક જ હોવું પડે. ખ્યાલ આવે છે? અલ્પ વિરામનો ઉપયોગ કરી શકો છો, પૂર્ણ વિરામનો નહીં. આગળ જોઈએ. અહીંયા લખ્યું છે આઈ લોસ્ટ માય વે. આઈ આસ્ક અ હોમ ગાર્ડ ટુ હેલ્પ મી. હી વોઝ અ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ. હી કુડ નોટ હેલ્પ મી. તો આઈ લોસ્ટ માય વે, સો આઈ આસ્ક અ હોમ ગાર્ડ ટુ હેલ્પ મી, બટ હી વોઝ અ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ, સો હી કુડ નોટ હેલ્પ મી. અક્ષર દેખાય જ છે બધાને. તો આ શેનાથી જોઈન કર્યું? સો થી. અહીંયા મૂકી દીધું બટ અને અહીંયા મૂકી દીધું સો. તો વાક્ય શું બની ગયું? આઈ લોસ્ટ માય વે, સો આઈ આસ્ક અ હોમ ગાર્ડ ટુ હેલ્પ મી, બટ હી વોઝ અ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ, સો હી કુડ નોટ હેલ્પ મી. કંજક્શનનો ઉપયોગ કરીને વાક્ય બની જાય છે. અહીંયા જો આઈ લોસ્ટ માય વે, સો આઈ આસ્ક હોમ ગાર્ડ ટુ હેલ્પ મી, બટ હી વોઝ અ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ, સો હી કુડ નોટ હેલ્પ મી. ખ્યાલ આવે છે? પણ આવી રીતે પણ બનાવી શકો. લોસ્ટ એન્ડ સિકિંગ અસિસ્ટન્સ. ખોવાઈ ગયો તો અને સલાહની માંગણીમાં. આઈ આસ્ક હોમગાર્ડ. મેં એક હોમગાર્ડને પૂછ્યું. who being stranger to the place, એ પણ ત્યાં અજાણો હતો, could not help me, મને મદદ કરી શક્યો નહીં. આ રીતે પણ તમે બનાવી શકો છો. ખ્યાલ આવે છે ને? પણ આ રીતે આપણને ઈઝી રહેશે. તો શું કરીશું સર? તો આપણે જે કંજક્શન છે ને, કંજક્શન 70+ છે આપણા એપ્લિકેશન ઉપર, એની લિસ્ટ આપેલી છે ગુજરાતી સાથે. તો એને એકવાર વાંચી લો, જેથી તમને ખબર પડે કે અહીંયા સો નો મતલબ શું થાય છે, બટ નો મતલબ શું થાય છે. ખ્યાલ આવે છે? વુ વુમ વુઝનો ઉપયોગ ક્યારે કરીશું? કે જો તમે વુ નો ઉપયોગ કરો છો તો તમને ખ્યાલ હોવો પડે કે વુ પછી ફરજિયાત વર્બ જ આવશે. ખ્યાલ આવે છે? તમે વુમનો ઉપયોગ કરો છો તો તમને ખ્યાલ હોવો પડે કે એના પછી શું આવે? પ્રોનાઉન આવે. જેથી કરી આપણે એના ઉપયોગની અંદર કોઈ ભૂલ કરી બેસીએ નહીં. આગળ વાત કરીએ. આ છે તે માર્ચ 2023 માં પૂછાઈ ગયું છે. અહીંયા લખ્યું છે રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ બેંગાલી રાઇટર. હી રોટ ધ ગીતાંજલિ. ઇટ ઇઝ અ કલેક્શન ઓફ પોયમ્સ. ધ ગીતાંજલિ ગોટ ધ નોબેલ પ્રાઇઝ. તો વાક્ય આવી રીતે બનાવી શકાય. રવિન્દ્રનાથ ટાગોર, a Bengali writer, wrote the Gitanjali, a collection of poems which got the Nobel Prize. આ એક વાક્ય થઈ ગયું. આવી રીતે પણ બનાવી શકાય. રવિન્દ્રનાથ ટાગોર was a Bengali writer who wrote the Gitanjali, a collection of poems which got the Nobel Prize. આવી રીતે પણ બનાવી શકાય. રવિન્દ્રનાથ ટાગોર, a Bengali writer, wrote the Gitanjali, a collection of poems that was awarded the Nobel Prize. પણ એવી રીતે પણ બનાવી શકાય. ગીતાંજલિ was awarded as the Nobel Prize written by the Rabindranath Tagore, a Bengali writer. ખ્યાલ આવે છે? આ તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કયા કયા કંજક્શનનો ઉપયોગ કરી અથવા તમારી કેવી ક્ષમતાથી, સ્કિલથી આ વાક્યને છે તે કમ્બાઈન કરી શકો છો. એની માટે થોડું ઘણું વાંચન હોવું જોઈએ. તમે થોડું ઘણું વાંચ્યું હોય તો તમે આ છે આરામથી બનાવી શકો છો. અને આ છે તે જુલાઈ 2022 માં પૂછાઈ ગયો છે. શું છે? લર્ન એટલીસ્ટ 2 ન્યૂ વર્ડ્સ અ ડે. રોજ ખાલી 2 શબ્દો વાંચો. લર્ન ધેમ થોરોલી, સંપૂર્ણ રીતે વાંચો. યુઝ અ ડિક્શનરી, ડિક્શનરીનો ઉપયોગ કરો. યુ કેન બિલ્ડ અપ એન એડિક્વેટ વોકેબ્યુલરી. એડિક્વેટનો મતલબ થશે સુફિશિયન્ટ અથવા ઇનફ પણ કહી શકાય. બરોબર? નિયરેસ્ટ મિનિંગમાં પણ યાદ રાખવા જેવું છે, ઘણીવાર પેપરમાં પૂછાઈ ગયો છે. તો આ વાક્યને આવી રીતે બનાવી શકાય. લર્ન એટલીસ્ટ 2 ન્યૂ વર્ડ્સ અ ડે thoroughly using a dictionary to build up an adequate vocabulary.
ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે વાક્ય બનાવી શકાય છે. અને બીજું વાક્ય છે એ તમે મને આનું બનાવીને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. તો હું ત્યાં છે કમેન્ટ્સ છે બધાની વાંચતો હોઉં છું, અને લાઇક ડિસલાઇક અને કોઈ સજેશન હશે તો હું ત્યાં તમને આપીશ. પણ આશા રાખું છું કે આ કમ્બાઇન ધ સેન્ટેન્સની અંદર તમને થોડો ખ્યાલ છે તે આવી ગયો હશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.